નમસ્કાર ખેડૂત ભાઈઓ બહેનો, છેલ્લા કેટલાક મહિનાઓથી દેશના કરોડો ખેડૂતો એક જ સવાલ પૂછી રહ્યા છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 21મો હપ્તો ક્યારે આવશે? મિત્રો, તહેવારોની સિઝન વીતી ગઈ છે, પણ 2000ની રકમ હજુ સુધી ખાતામાં જમા થઈ નથી. મિત્રો, આ સમયગાળો ખેડૂતો માટે ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે, જ્યારે તેમને બીજ અને ખાતર માટે પૈસાની સખત જરૂર હોય છે. મિત્રો, આપણે 21મો હપ્તો ક્યારે આવશે તેના વિશે વાત કરીએ, પણ તે પહેલા યોજના વિશે થોડી માહિતી મેળવીએ. તો મિત્રો, કેન્દ્ર સરકારની આ મહત્વાકાંક્ષી યોજના હેઠળ દર વર્ષે 6,000ની આર્થિક સહાય સીધી ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે. આ સહાય 3 હપ્તામાં મળે છે, એટલે કે દર 4 મહિને 2,000 રૂપિયા આપવામાં આવે છે. મિત્રો, 20મો હપ્તો ઓગસ્ટમાં મળ્યો હતો અને નિયમ મુજબ હવે 21મા હપ્તાનો સમય છે. મિત્રો, ખેડૂતોની આ લાંબી રાહ ટૂંક સમયમાં પૂરી થઈ શકે છે. તો ચાલો જાણીએ કે આ હપ્તો તમારા ખાતામાં ખરેખર ક્યારે જમા થશે. મિત્રો, હવે સૌથી મોટો સવાલ અને આ વિડીયોનો મુખ્ય ઉદ્દેશ્ય 21મો હપ્તો ક્યારે આવશે. તો મિત્રો, અગાઉ દિવાળી પહેલા આ રકમ રિલીઝ થવાની શક્યતા હતી. મિત્રો, ત્યારે કોઈ પણ સત્તાવાર જાહેરાત ન થઈ હતી, તેથી હપ્તાની રાહ લાંબી થઈ છે. મિત્રો, જો કે વિવિધ સરકારી સૂત્રો અને મીડિયા અહેવાલો તરફથી મળતી માહિતી મુજબ 21મો હપ્તો નવેમ્બર 2025ના પ્રથમ સપ્તાહમાં જારી થવાની સૌથી વધુ સંભાવના છે. એટલે કે મિત્રો, આગામી 4 થી 5 દિવસમાં ખેડૂતોના ખાતામાં 2,000 જમા થઈ શકે છે. મિત્રો, હવે ગણતરીના દિવસોમાં જ કોઈ મોટી જાહેરાત આવી શકે છે. સરકાર સામાન્ય રીતે દર 4 મહિનાના ગાળામાં આ રકમ ટ્રાન્સફર કરતી હોય છે અને ઓગસ્ટ પછીનો 4 મહિનાનો ગાળો નવેમ્બરમાં પૂર્ણ થાય છે. ધ્યાન રાખો કે આ કોઈ સત્તાવાર તારીખ નથી, પરંતુ મિત્રો, અત્યાર સુધીના અપડેટ અનુસાર આ સમયગાળો સૌથી વધુ મજબૂત માનવામાં આવે છે. મિત્રો, હજી સુધી સત્તાવાર જાહેરાત થઈ નથી. સત્તાવાર જાહેરાત ગમે ત્યારે થઈ શકે છે. મિત્રો, હપ્તાની રાહ જોવા દરમિયાન તમારે 2 અત્યંત જરૂરી બાબતો ચેક કરી લેવી જોઈએ, નહીં તો આ હપ્તો તમારા ખાતામાં નહીં આવે. પહેલું છે ઈ-કેવાયસી. જો તમે હજી સુધી તમારું ઈ-કેવાયસી પૂર્ણ નથી કર્યું તો તરત જ કરાવી લો. ઈ-કેવાયસી વગર પૈસા જમા નહીં થાય. મિત્રો, બીજું, તમારું બેંક ખાતું તમારા આધાર કાર્ડ સાથે લિંક થયેલું હોવું જોઈએ. જો આ બંને કામ પૂર્ણ હશે તો તમારા ખાતામાં હપ્તાની રકમ સીધા તમારા બેંક ખાતામાં ટ્રાન્સફર થશે. મિત્રો, 21મો હપ્તો નવેમ્બર 2025ના પહેલા સપ્તાહમાં આવવાની પ્રબળ સંભાવના છે. આના પર સત્તાવાર મહોર લાગતા જ અમે તમને સૌથી પહેલા જણાવીશું. ત્યાં સુધી તમારું ઈ-કેવાયસી અને આધાર લિંકિંગ ચેક કરી લો. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો આ વિડીયોને લાઈક કરો અને અન્ય ખેડૂત મિત્રો સાથે શેર કરો. મિત્રો, લેટેસ્ટ અપડેટ માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર મિત્રો.